ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના જાણીતા બહુચરાજી મંદિર શક્તિપીઠના નવીન મંદિરની કામગીરી હાલમાં પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. બહુચરાજી મંદિર માટે રાજ્ય સરકારના યાત્રાધામ પ્રવાસન વિભાગે પ્રથમ ફેઝ માટે ₹80 કરોડની ફાળવણી કરાઈ છે અને હાલમાં આધુનિક પદ્ધતિની આધ્યાત્મિક પદ્ધતિથી મંદિર નિર્માણનું કામ ચાલુ છે. તો વળી બહુચરાજી મંદિર સાથે સમગ્ર બહુચરાજી યાત્રાધામના વિકાસ માટે બહુચરાજીથી માંડલ અને બહુચરાજીથી મોઢેરા સુધીનો વિસ્તાર અતિ વિકસિત કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આથી આવનારા ભવિષ્યમાં યાત્રાધામ બહુચરાજી મંદિરના નવીનીકરણ અને વિકાસની સાથે બહુચરાજીને જોડતા વિસ્તારો વિકાસ થવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માં બહુચરના મંદિરે શીશ ઝુકાવવા આવશે અને બહુચરાજીનો વિકાસ અતિ પ્રગતિશીલ બનશે. નામદાર સરકારશ્રી દ્વારા ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડ મારફતે હાલ આપણે મંદિર પરિસરની અંદર ફર્સ્ટ ફેઝનું ડેવલપમેન્ટનું કામ ચાલુમાં છે. લગભગ છેલ્લા 1 વર્ષથી આપણે મંદિર બનાવવાનું કામ પ્રગતિમાં છે. આજે ફર્સ્ટ ફેઝનું મંદિર પરિસરની કામગીરી જે છે એ અંદાજે ₹80 કરોડ એમાં નામદાર સરકારશ્રી દ્વારા ફાળવેલ છે અને ખૂબ જ સારી રીતે શાસ્ત્ર, આધ્યાત્મ અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને મંદિરનું કામકાજ અત્યારે ચાલુમાં છે. આ ઉપરાંત સેકન્ડ અને થર્ડ ફેઝમાં પણ નામદાર સરકારશ્રી દ્વારા મંદિર પરિસરની આસપાસનો વિસ્તાર પણ આયોજનબદ્ધ રીતે વિકાસ થાય, ડેવલપ થાય તેના માટેની પણ કામગીરી અત્યારે ચાલુમાં છે. સર, મંદિરના આસપાસમાં કયા કયા વિકાસના કામો કરાશે અને કેવી રીતે એક નવી ઓળખ ઊભી થશે? જેમ આપ સૌને ખ્યાલ છે એમ બેચરાજી ધામ માં આદ્યાશક્તિ માં બહુચરાજીના મંદિરના લીધે પ્રખ્યાત છે. સાથે સાથે હાલ ત્યાં ઔદ્યોગિક વિકાસ પણ ખૂબ થઈ રહ્યો છે. તે અનુસંધાને બેચરાજી અને બેચરાજીની આસપાસના વિસ્તારમાં 2 પ્રકારે હાલ નામદાર સરકારશ્રી દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની કામગીરી થઈ રહી છે. એક છે માંડલ બેચરાજી SIRના રિજિયન, જેમાં પણ બેચરાજી તાલુકાના અમુક ગામો છે એ એના અંતર્ગત આવે છે અને એનું પણ ફર્સ્ટ ફેઝનું કામ હાલ પ્રગતિમાં છે. ઘણા બધા રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટનું કામ પૂર્ણ થઈ ગયું છે. સાથે સાથે બેચરાજી અને મોઢેરા એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી પણ સરકારે નિમેલી છે. તે એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા પણ તેમની કામગીરી હાલ શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ત્યાં મારુતિ તેમજ અન્ય જે કંપનીઓ યુનિટ આવેલા છે તેમના દ્વારા CSR અંતર્ગત પણ ગામમાં ઘણા બધા કામો કરવામાં આવી રહ્યા છે. સર, પહેલા ફેઝની રકમે આપણે કહી, બીજા અને ત્રીજા ફેઝમાં કેટલા કરોડ રૂપિયાનું કામ? બીજા અને ત્રીજા ફેઝનું હાલ સર્વે અને આર્કિટેક્ચર દ્વારા એમનું પ્લાનિંગની કામગીરી થઈ રહી છે. એક વખત તે પ્લાનિંગનું કામ થઈ જશે પછી એનું એસ્ટિમેટ બનાવવાનું એ કામગીરી થશે. સર, બહુચરાજી મંદિરની બિલકુલ બાજુમાં 2 તળાવ પણ આવેલા છે. કયા તળાવનું બ્યુટિફિકેશન કરાશે અને ત્યાં પર્યટકો આવી શકે એના માટે શું વ્યવસ્થા ઊભી કરાશે? કેટલા થશે? આપણે સેકન્ડ અને થર્ડ ફેઝમાં જે મંદિરની આસપાસ જે તળાવ છે તેનું પણ બ્યુટિફિકેશનને પણ આપણે એ ફેઝમાં લઈ લેવામાં આવેલ છે. એટલે મંદિરનું બ્યુટિફિકેશન, લોકોને હરવા ફરવા માટે, વોકિંગ કરવા માટેનો એરિયા, એ તમામ જે પ્રવૃત્તિઓ છે તે આપણે સેકન્ડ અને થર્ડ ફેઝની અંતર્ગત આવી જવાની છે.